છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, પહેલી જે વાનગી આપના માટે અમારા મહેમાને બનાવી હતી એનું નામ હતું કેરીનો વઘાર્યું, અને હવે જે બનવા જઈ રહ્યું છે તેનું નામ છે કેરીનું સંભાર. તો ચાલો કરીએ શરૂઆત. નિધિબેન, હવે કેરીનો સંભાર તમે બનાવવા જઈ રહ્યા છો, એના વિશે પણ જણાવો. આ ઇન્સ્ટન્ટ છે એકદમ. આપણે જે કેરી પડી હોય અને કઈ શાક ન હોય, વઘાર્યું ના હોય, તો તમે આ કેરીનો સંભારો ઇન્સ્ટન્ટ બનાવી શકો ખમણીને. ઓકે, તો નિધિબેન આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. હા, આપણે આમાં મેં તોતા કેરી જ લીધી છે, જે ખાટી મીઠી આવે છે એ. મીઠું જરૂર મુજબ, હળદર અને લાલ મરચું. આમાં તેલ આપણે તમે સાદું બી લઈ શકો છો અને સરસો તેલ બી લઈ શકો છો, અને એમાં ખાલી આપણે રાઈ જીરુંથી વઘાર કરવાનો અને લીલા મરચા સમારેલા છે. વાહ, એટલે ટૂંકમાં ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં એકદમ ફટોફટ બનતી આપણી આ વાનગી. હા, એટલે જ્યારે વાર ન લાગે, આપણે સંકોચ ન થાય કે શાક નથી તો આપણે શું બનાવીએ અત્યારે ગરમીમાં રોટલી સાથે. એટલે જબરજસ્ત વાળી ભૂખ લાગી હોય, ટાઈમ ઓછો હોય, તો કઈ પણ વિચારે વગર આ બનાવી દેવાનું. હા, રોટલીને આપણે સંભારો ખાઈ લેવાનો. એમાં મારું ફેવરેટ આ. વાહ, તો ચલો કરીએ શરૂઆત. ચલો, આપણે જે કેરી છે એને પેલા આપણે છીલી લઈએ. ઓકે, તમે કઈ કઈ કેરીની આઈટમ ખાવ છો? તમે જે સૌથી પહેલા તો વઘાર્યું બનાવ્યું એ, આ સાથે કેરી અને ડુંગળીનું જે કચુંબર, એકદમ ખટ્ટું મીઠું, એકદમ મજા આવી જાય. અને હજી એક ઇન્સ્ટન્ટ તમને કહું, કેરીને આપણે જે કટકા કર્યા અને આચાર મસાલો હોય એ મિક્સ કરી દેવાનો, અને સરસો તેલ. બિલકુલ મજા આવી જાય. એકદમ તીખું પણ લાગે, ચટપટું પણ લાગે, અને એકદમ સ્વાદ મસ્ત. એટલે ઘણા બધા લોકો કેરીનું અથાણું છે ને બહારથી લાવતા હોય છે અને પછી એને સ્ટોર કરે, પણ જો આવી રીતના ઈઝી રીત હોય તો પછી આપણે ઘરે કેમ ના બનાવીએ? હા, અને આ બી 15-20 દિવસ સુધી કાયમી ન થાય. આને ફ્રીજમાં તમે એરટાઇટ ના ડબ્બામાં તમે સ્ટોર કરીને રાખો. આ છે કેરીને બધા અથાણા ઇન્સ્ટન્ટ વાળા. યસ, કશું જ ન થાય. ઘણા બધા કેરી અને દ્રાક્ષનું પણ બનાવતા હોય છે અથાણું. આથેલું બી બનાવે અને ઇન્સ્ટન્ટ બી બનાવે. યસ, તમારા ઘરે કયું અથાણું હોય છે? મારે મેન આ વઘાર્યું હોય અને કેરીનું સંભાર હોય, અને ઓલું જે આપણે ઇન્સ્ટન્ટ મેં તમને કીધું આચાર મસાલો ઈ હોય, ઈ રેડી જ હોય ફ્રીજમાં. અચ્છા, એટલે ગમે ત્યારે કદાચ તમે ઘરે ના હો તો તમારા લોકો રોટલી સાથે ખાઈ લે કે ચાલ આજે નિધિ ગઈ છે, આચાર અને છે જ બધું આપણે રેડી ફ્રીજમાં. અને આની હારે રોટલી બી અલગ અલગ સરસ રીતે લાગે. પંજાબી રોટલી છે, મિસી રોટી છે, એ રીતે. તો હવે આપણે એને ખમણી લઈએ. ઓકે, તમે એને જાડી બી ખમણી શકો અને ઝીણી બી ખમણી શકો. ઓકે, અને આમાં આપણે કોઈ જ ગરમ મસાલા નથી, એટલે કોઈ જ ચિંતા નથી. હા, એકદમ ફરસું છે કે આપણે ભાવે રોટલી સાથે. રસ તો આપણે હોય જ રોટલી સાથે, અને સાઈડમાં આપણે ફટાફટ સંભારો બનાવી શકીએ. અને નિધિબેન, આ બધી વાનગી એવી ને કે જેટલું ઇન્સ્ટન્ટ બને ને એટલું જ ઇન્સ્ટન્ટ ખવાઈ પણ જાય. હા, સાચી વાત છે, ફટાફટ ખવાઈ જાય. યસ. ને આપણે બારેથી શું અથાણા લઈ આવતા હોય, પણ એના કરતા આપણે જે ઘરે બનાવીએ ને એ જ આપણને ભાવે. યસ, હું બી જો છુંદો બનાવું, ગોળ કેરી બનાવું, અને મેઇન ગુંદા કેરી આવે છે એ બી બનાવું. ભલે વાર લાગે પણ ઘરે જ બધા અથાણા બનાવું. અને તમે ઘરે બનાવો તો એની જે ક્વોન્ટિટી પણ હોય ને આપણે દેખી શકીએ છીએ. હા, અને બહાર આપણે જેટલું લઈએ ને તો એટલું મજા ન આવે, તેલ વધારે હોય. હા, કેરીનું વઘાર્યું, કેરીનો સંભારો, એ તો આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. આ સિવાય પણ તમે ઇન્સ્ટન્ટમાં બનાવવાનું હોય કેરીમાંથી તો તમે શું તરત બનાવી દો છો?
કેરીનું જેમ આપણે આ સંભારો મેં બનાવ્યું ને, કેરીનું આચાર અથાણું બી ફટાફટ બનાવી દો. અને કેરીનું જે આપણે ગોળ કેરી છે ને એ બી ઇન્સ્ટન્ટ બનાવી દો. ઓકે. આપણે એનો જે આચાર મસાલો હોય ને ફટાફટ મિક્સ કરીને એનું ગોળનું પાણી કરીને દેવાનું, ફટાફટ ઇન્સ્ટન્ટ બની જશે. તો નિધિબેન, આપણે અત્યારે ઉનાળાની જે ગરમી છે એને હવે તમે કદાચ બહાર ગયા હો અને પછી રાત્રે પણ તમારા ટેરેસ પર આંટા મારતા હો ત્યારે પણ તમને વિચાર આવે કે કાલે શું બનાવું છે. હા, પેલે ઈ વિચાર આવે મને, એટલે ઈ મારે વિચારી લેવું પડે કે કાલ સવારે હું શું બનાવીશ. યસ. ને તૈયારી બી રાતે જ કરી લઉં. વાહ. રાતે જેમ આપણે એકદમ જમી લઈ તો બી ડ્રિંકમાં જે હમણાં જે સમર ચાલે છે ગરમી, એકદમ શું બનાવીશ મમ્મી, મારા હસબન્ડ કે શું બનાવીશ તું, કંઈક નવું નવું આપણે મોકટેલ્સ બનાવતા જોઈએ છે. જેમાં આ જે કાચી કેરી છે એમાં મોહિતો બી બને, બાફલું બને અને આમ પણ બને. યસ. વાહ. બાફલું તો બને જ. આપણે કેરીને બાફીને એને પલ્પ કાઢીને એમને આખો બધો મસાલો કરવાનો, જીરું પાવડર, સંચર અને ફુદીનાનો પાવડર. ખાસ બહુ સરસ લાગે. અત્યારે ગરમી છે એટલે ખાસ નાખવાનું. અને બાફેલાની તમે વાત કરી તો 1 કપ પણ આપણે બાફેલો પીએ ને તો ખરેખર એટલી ઠંડક મળે અને પેટ પણ. ફુદીના તો બધામાં ફુદીનો તો ખાસ નાખવાનો. અને આપણે સુકવણી તો કરતા જ હોય છે એટલે પાવડર રેડી જ હોય એવી રીતે. અને પીસીને બી નાખે. ઓકે. હા, સરસ લાગે. ઠંડક હોય એકદમ. તો નિધિબેન, કેરીનો મિલ્કશેક તો આપણે પીતા હોઈએ છીએ. હા, એમાં આપણે બધું ફ્રૂટ બી નાખીને સ્મૂધી ટાઈપ કરી શકીએ છીએ. કેરીનું આખું પલ્પ કાઢીને, કેરીનું આપણે કેળાનું એવી રીતે. ઓકે, એટલે અલગ અલગ સરસ. હા, અલગ અલગ ફ્રૂટ્સ કરીને સરસ લાગે અત્યારે ગરમીની સિઝન. ખમણીને રેડી છે. હવે આપણે એને વઘાર કરી લઈશું માટે. તો આપણે ખમણીને તૈયાર છે. હવે આપણે એને તેલ રાખીને વઘાર કરીએ. ઓકે. 2-3 ચમચી તેલ લીધું છે. થોડુંક ગરમ થાય પછી આપણે એમાં. ઓકે. હવે આપણે એની અંદર વઘાર રાઈ, જીરું, સમારેલા મરચા 2 લીધા છે મેં. ઓકે. થોડું આપણે સોતે કરી લઈએ. અને આ જે ઇન્સ્ટન્ટ બધા જે છે ને એ તમે 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં, એરટાઇટ કન્ટેનર, કાચની બોટલમાં. કશું જ નહીં થાય. જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે આપણે ખાઈ શકીએ છીએ. હવે આપણે જે આ ખમણેલું છે કેરી એ આપણે ઉમેરી દઈશું. તો આપણે એને થોડું મિક્સ કરીએ. મારી ઘરે જમણવાર હોય ને ત્યારે બધા એમ જ કહે છે કાંઈક તો નવું નવું બનાવશે જ કેરીનું. વાહ. અને આ જે તમારી એક કલા છે. હા. હવે આપણે એને થોડી વાર 5 મિનિટ સુધી, અને પૂરું કૂક નથી કરવાનું, અધકચરું જ રાખવાનું. એટલે આપણે થોડી વાર 2-3 મિનિટ સુધી રહેવા દેશું. થોડુંક આપણે હળદર નાખીને. નિમક રાખશું તો એકદમ પાણી છૂટશે, તો આપણે છેલ્લે નાખશું. અત્યારે એવો કલર ને એવો આવ્યો છે ને આપણને એવું લાગે કે જાણે આપણે પપૈયાનું જે છીણ ખાતા હોય ને, એ જ રીતનું આપણે લાગી રહ્યું છે. એ જ લાગી રહ્યું. હવે આપણે ઢાંકીને થોડી વાર રહેવા દે. તો કૃતિ, આપણે અધકચરું હવે થઈ ગયું છે કેરીનું સંભાર, જોઈ લઈએ આપણે. હવે આપણે આમાં મીઠું અને લાલ મરચું ઉમેરીએ. ઓકે.
અને આવું સંભારો એકલો ખાઈએ ને તો ખરેખર મજા પડી જાય. હું તો આખો જ ખાઈ જાઉં. આને રોટલીની જરૂર જ ન પડે. યસ. આને ઓલું આપણે જે મેં વઘાર્યું બનાવ્યું એ જરૂર મીઠું. અને આને આપણે જે પપીતાનો સંભારો જે બનાવે છે ને એમાં બેયમાં ખાસ યાદ આપણે વાત ધ્યાન રાખવાની કે આમાં આપણે અડદની દાળ આપણે નથી ઉમેરતા. એમાં અડદની દાળ ખાસ હોય. યસ. પપીતાના સંભારો આમાં આપણે રાઈ જીરું ઉમેર્યું છે. અને એમાં આપણે ગળપણ વાળું કરીએ, લીંબુ ચીની વાળું. આ એકદમ ફરસું કરવાનું. યસ. એટલે થોડું તીખું પણ લાગે ને ટેસ્ટી પણ લાગે. મોઢું એકદમ મસ્ત થઈ જાય આપણું. મજા આવી જાય. યસ. સરખી રીતે આપણે એકદમ પૂરું એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે કરી લઈએ. ગરમીમાં આપણે જે રસોઈ બનાવે ત્યારે મેઇન પ્રશ્ન એ જ હોય કે કયું શાક બનાવવું. બિલકુલ. શાક જો આપણે ન હોય ફટાફટ બધા જે છે ઇન્સ્ટન્ટ વાળા એ આપણે બનાવી દેવાનું. યસ. નિધિબેન, જો આપણે ઘરે ફાફડા લાયા હોય ને તો એની જોડે પણ આ ખાવું હોય ને તો પણ મસ્ત લાગે. સરસ લાગે. યસ. એકદમ સરસ લાગે. હવે આપણે એને 1 મિનિટ સુધી રહેવા દે એટલે મસાલો બધો ચડી જાય. ઓકે. તો કૃતિ, આપણો કેરીનો સંભારો તૈયારી છે. હવે આપણે એને ડાયરેક્ટ સર્વિંગ બાઉલ છે એમાં જ આપણે કાઢી લઈએ. તો તૈયાર છે કેરીનો સંભારો. નિધિબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, તમે પણ ઘરે કેરીનો સંભારો અચૂકપણે ટ્રાય કરજો અને પછી અમને જણાવવાનું પણ ભૂલતા નહીં કે કેવો બન્યો હતો કેરીનો સંભારો. દર્શક મિત્રો, તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવાની ઈચ્છા છે? તમે ઉત્સુક છો તો તમે પણ બની શકો છો. હવે તમને એવું થતું હશે કે એના માટે મારે કરવાનું શું, એની પ્રોસેસ શું છે? તો કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. ગુડ બાય. કેરીનો સંભારો બનાવવાની સામગ્રી: કાચી કેરી તોતા, હળદર, લાલ મરચું, લીલા મરચાં સમારેલા, રાઈ, જીરું, તેલ, મીઠું.